બિહારની રાજધાની પટનામાં એક લૂંટનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। પટનાના દીઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી માં વૈષ્ણવી જ્વેલર્સમાં બે યુવતીઓ ચહેરા પર માસ્ક પહેરી અને પીઠ પર બેગ લગાવી ગ્રાહક તરીકે દુકાનમાં એન્ટ્રી કરે છે। લૂંટના ઈરાદે આવેલી આ બંને યુવતીઓએ પહેલા તો દુકાનદાર રાજેશ કુમાર પાસે સોના ચાંદીના દાગીના જોવાનું શરૂ કર્યું। જેવો દુકાનદાર દાગીના બતાવવામાં વ્યસ્ત થયો કે તરત જ એક છોકરીએ પોતાની પોકેટમાંથી પીપર સ્પ્રે કાઢ્યું અને સીધું જ દુકાનદારની આંખોમાં છાંટી દીધો। છોકરીઓનું આયોજન હતું કે સ્પ્રે છાંટવાથી દુકાનદાર બેભાન અથવા તો લાચાર થઈ જશે, એટલે દાગીના લૂંટીને દોટ મૂકીશું। પીપર સ્પ્રે માર્યા છતાં દુકાનદાર રાજેશ કુમાર હિંમત ન હારી દુકાનદાર તરત જ કાઉન્ટર કૂદીને દુકાનની બહાર ભાગ્યા। બહારથી દુકાનનો ગેટ લોક કરી દીધો। પરિણામે બંને યુવતીઓ દાગીના સાથે દુકાનની અંદર જ ફસાઈ ગઈ। દુકાનદારે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા અને આખી દુકાનને લોકોએ ઘેરી લીધી। આ પછી પોલીસે બંને યુવતીઓને કસ્ટડીમાં લઈને હવે પૂછપરછ શરૂ કરી દીધી છે।